નમસ્કાર. આજે આપણે જોઈશું રીઝનિંગની અંદર કેલેન્ડર નામનો ટોપિક, જેની અંદર આપણે જે તારીખ આપેલી હોય છે અને તારીખ ઉપરથી વાર શોધવાનો હોય છે, વાર કેવી રીતે શોધી શકીએ એના વિશે આપણે સમજીશું. તો ચાલો ચાલુ કરીએ આપણે કેલેન્ડર ટોપિક. એના સિવાય જે અગત્યના જે બીજા અન્ય મુદ્દા છે કેલેન્ડરના, જે દાખલા પૂછાતા હોય છે એ દાખલાની રીત પણ આપણે જોઈશું. તો ચાલો પહેલા જે અગત્યની જે ટિપ્સ છે, કયા કોડ યાદ રાખવા, એના સિવાય વાર માટે જે શેષ વધતી હોય છે એ શેષ પ્રમાણે કયો વાર આવે એ આપણે શીખી લઈએ. મહિનાનું કોડ, સદીનું કોડ, પછી આપણે જે તારીખ ઉપરથી વાર શોધવાનું શીખીએ. ચલો, ટોપિકનું નામ છે કેલેન્ડર. ટોપિકનું નામ છે કેલેન્ડર. સૌથી પહેલા આપણે શીખીએ કે એની અંદર સદીનો કોડ. તો જેમ કે 1900 પછીના જે વર્ષ હોય એના માટે કોડ જે છે 00 આવશે. એના સિવાય 2000 પછીના જે વર્ષ હોય એના માટે કોડ જે છે 06 આવશે. એના સિવાય વાત કરીએ તો 1600 પછીના જે વર્ષ હોય એના માટે પણ 06 આવશે. આ મુજબ જે છે ખાસ મોટા ભાગે 2000 પછીના જે વર્ષ હોય એને લગતા જે વાર શોધવાના જે દાખલા છે એ પૂછાતા હોય છે, અને 1900 પછીના જે વર્ષ હોય એના જે દાખલા આવતા હોય છે. તો આ જે છે કોડ તમારે ખાસ યાદ રાખવો. 1900 માટે, પછી 2000 પછીના વર્ષ માટે 06 આવશે. 1900 પછીના વર્ષ માટે જેમ કે 1950 કીધું છે તો સદીનો કોડ કયો આવે? 0. આ સદીના કોડ જે છે ખાસ આપણે યાદ રાખવા. આગળ વધીએ અને હવે આપણે યાદ રાખીશું મહિનાનો કોડ. મહિનાનો કોડ. તો જેમ કે એક કોડ છે એને 3 ભાગમાં વિભાજિત કરી નાખીએ તો આપણા માટે સહેલું થઈ જશે કે એક કોડને યાદ રાખવા માટે આપણા માટે ઈઝી બની રહેશે. કોડ શું છે કે 0, 33, 614, 625, 0, 35. આ જે કોડ છે ને મહિના માટેનો છે. એમાં 0 જે છે ને એ આપણે યાદ રાખવું જાન્યુઆરી માટે, 3 જે છે ફેબ્રુઆરી માટે, બીજું 3 જે છે માર્ચ માટે, આ જે 6 છે એપ્રિલ માટે, 1 જે છે મે માટે, 4 જે છે જૂન માટે, 6 જુલાઈ માટે, ઓગસ્ટ માટે, સપ્ટેમ્બર માટે 5, ઓક્ટોબર માટે 0, નવેમ્બર માટે 3 અને ડિસેમ્બર માટે 5. આ મુજબ જે છે મહિનાનો કોડ તમારે ખાસ તૈયાર કરી નાખવો. પહેલો આપણે લખવો પડશે જ્યારે વાર શોધવાનું હોય ને ત્યારે એક તો લખવું પડશે તમારે સદીનો કોડ, મહિનાનો કોડ. જે તારીખ આપી હોય તે તારીખ ઉપરથી મહિનાનો કોડ લખવો પડે. પછી એના સિવાય જે એક ભાગફળ જે છે એ આપેલા જે વર્ષ હોય અને વર્ષના છેલ્લા 2 અંકને 4 વડે ભાગીને જે ભાગફળ વધ્યું હોય એ ભાગફળ લખવું પડે. એના સિવાય છેલ્લે જે છે બધો ટોટલ સરવાળો મારીને આપણે 7 વડે એને ભાગીએ અને જ્યારે શેષ વધે એ શેષ પ્રમાણે આપણે એનો વાર શોધી શકીએ. ચલો આગળ વધીએ. આ કોડ તમારે ખાસ નોંધી લેવો. 033, 614, 625 ને 035. આગળ વધીએ. ચલો એના ઉપરથી આપણે એક હું તમને વાર એક તારીખ આપું છું ને તારીખ ઉપરથી આપણે જોઈએ કે વાર કેવી રીતે શોધી શકાય. ચલો શરૂઆત કરીએ કે જેમ કે તારીખ એક આજની જ લઈ લઉં. આજે તારીખ જે છે એ કઈ છે? 07. જેમ કે 07/04/2026. અને આ તારીખનો વાર શોધવો છે જેમ કે આપણે, બરાબર. તો તારીખનો વાર કેવી રીતે શોધીશું એ આપણે પહેલા નક્કી કરીએ કે આમાં લીપ વર્ષ છે કે નથી. બરાબર, પહેલા એ નક્કી કરવું પડે. કોઈ પણ વર્ષ જે છે લીપ વર્ષ છે કે નહીં એ શોધવા માટે હંમેશા આપણે શું કરવાનું કે એ વર્ષને 400 વડે નિશેષ ભાગી શકાય કે નહીં એ જોઈ લેવાનું. જો નિશેષ ભાગી શકાતા હોય તો એ લીપ વર્ષ છે, અને જો નિશેષ ભાગી ન શકાય તો એ લીપ વર્ષ નથી. જેમ કે હવે એક વર્ષ 1600, આ જે વર્ષ છે ને એ જ વર્ષને 400 વડે ભાગીએ અને જ્યારે નિશેષ ભાગી શકાય તો આ લીપ વર્ષ કહેવાશે. નિશેષ ભાગી નહીં શકાય તો લીપ વર્ષ નથી એમ કહી શકાય. તો 400 જે છે 4 × 4, 4 × 8, 4 × 5, ચોખ્ખું 16. તો આ રીતે આને નિશેષ ભાગી શકાય. એના કારણે આ વર્ષ કેવું છે? લીપ વર્ષ.
તો તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે લીપ વર્ષ જે છે કેવી રીતે શોધી શકીએ કે આપેલું વર્ષ જે છે લીપ વર્ષ છે કે નહીં એની આપણે માહિતી લઈ શકીએ અને 400 વડે ભાગીને. એના સિવાય બીજો અંક આપણે પણ યાદ રાખી શકીએ આપણી આજુબાજુનો નજીકનો. જેમ કે હવે છેલ્લે જે છે ને 2012 એ લીપ વર્ષ હતું. એના સિવાય 2016 એ પણ લીપ, 2020 એ લીપ અને 2024 દર 4 વર્ષે લીપ વર્ષ જોવા મળે છે. હવે અહીંયા 2026 આપ્યું છે તો 2024 માં લીપ વર્ષ ગયું તો હવે પછી લીપ વર્ષ જે છે 2028 માં આવે તો 2026 એ લીપ વર્ષ નથી. બરાબર, તો તમને લીપ વર્ષ વિશે ખ્યાલ આવ્યો હશે. એના સિવાય લીપ વર્ષની વાત કરીએ તો લીપ વર્ષમાં કુલ દિવસોની જે સંખ્યા છે આખા વર્ષ દરમિયાન એ 366 હોય છે અને સામાન્ય વર્ષમાં 365 સંખ્યા હોય છે દિવસોની સંખ્યા. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો આવવાના કારણે શું થાય છે કે એક દિવસનો વધારો, એટલે આપણે કહીએ છીએ કે વર્ષની અંદર 365 કે 366 દિવસો હોય છે. ચલો હવે આપણે આ જે તારીખ છે એ તારીખને કેવી રીતે એનો વાર શોધવો એ શીખીએ. ચલો તારીખ છે 7/4/2026. ચલો પહેલા આપણે શું લખી દેવાનું છે 26. આપેલ જે વર્ષ છે એ વર્ષના છેલ્લા બે અંક 26. એના સિવાય 2000 વર્ષ પછીનો જે જો કોઈ વર્ષ આપ્યો હોય તો એના માટે જે કોડ છે કયો આવશે, સદીનો કોડ 06 એ લખી દેવાનો. ત્યાર પછી આપણે મહિનાનો કોડ જે છે એ અહીંયા 4 આપ્યો છે એટલે કે એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનામાં શું આવશે 033-614 એટલે કે અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ માટે શું આવશે કોડ મહિનાનો 6. ત્યાર પછી વાત કરીએ તો 07 અને આપેલું જે વર્ષ છે ને એને 4 વડે ભાગી દેવાના. 26 જે છે એ 26 ને 4 વડે જ્યારે ભાગીએ તો 4 × 4 4 × 2 8 4 12 ચોક 16 4 × 5 20 અને 4 × 6 = 24. તો આ જે 6 જે છે ભાગફળ વધ્યું એ આપણે લખી દેવાનું છે તો 6 ભાગફળ. હવે આનો સરવાળો કરવાનો છે કુલ. પહેલા આપણે આમાં શું શું લીધું એ શીખી લઈએ આ સરવાળો કરવા માટે. તો આપણે આપેલ વર્ષના છેલ્લા બે અંક લીધા, એના સિવાય સદીનો કોડ લીધો, એના સિવાય ભાગફળ 6 લીધું, એના સિવાય તારીખ લીધી અને એના સિવાય એપ્રિલનો મહિનાનો કોડ જે છે એ 6 લીધો. બરાબર, તો આ મુજબનો આ સરવાળો કરવાનો રહેશે. તો 6 ને 6 12, 12 ને 6 18, 18 ને 7 કેટલા થશે 25, 25 ને 6 31, વધી 3, 3 ને 2 5, 5 ને એટલે કે જવાબ આવ્યો 51. હવે આ 51 જે છે ને આ સરવાળો કર્યા પછી 51 ને આપણે 7 વડે ભાગવાના છે. તો 7 × 7 = 49. 49 એટલે શેષ કેટલી વધી 0.2. હવે આ બે જે શેષ વધી છે ને એ જ આપનો જવાબ છે અને આનો આ જે શેષ ઉપરથી આપણે વાર કેવી રીતે શોધીશું એ પણ આપણે જોઈ લઈએ. તો રવિવાર છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. હવે રવિ માટે 0, સોમ માટે 1, મંગળ માટે 2, બુધ માટે 3, ગુરુ માટે 4, શુક્ર માટે 5 અને શનિ માટે 6. હવે અહીંયા જે છે આપણે શેષ વધી હતી 2, તો 2 ઉપર એટલે કે મંગળવાર, એટલે કે આ જે તારીખ છે ને એ તારીખે કયો વાર હશે મંગળવાર. તો મંગળવાર એ સાચો જવાબ બને. બરાબર, તો આપણે આ મુજબ જે છે તારીખ ઉપરથી વાર શોધતા શીખ્યા. એક ઉદાહરણ આપણે બીજું પણ લઈ લઈએ જેથી તમને આ જે દાખલો છે આવડી જાય તો કે કોઈ પણ તારીખ આપી હોય તારીખ ઉપરથી આપણે વાર સહેલાઈથી શોધી શકીએ. યાદ રાખજો કે જો લીપ વર્ષ હોય અને પહેલો કે બીજો મહિનો આપેલો હોય તો શેષમાંથી 1 માઇનસ કરવું
એક બાદ કરવું. એટલે કે જેમ કે લીપ વર્ષ છે, લીપ વર્ષમાં આપણે વાર શોધી રહ્યા છીએ, ત્યારે શું યાદ રાખવાનું છે કે જો ફેબ્રુઆરી કે જાન્યુઆરી મહિનો જ્યારે આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું છે કે જે શેષ વધે ને એ શેષમાંથી આપણે એક બાદ કરી નાખવાનું છે, ત્યારે જ સાચો જવાબ તમને મળશે. આ નિયમ પણ તમારે યાદ રાખવો પડશે. આગળ વધીએ. એક ઉદાહરણ જોવો તો આપણે તો એક તારીખ લઈ લઈએ, જેમ કે 30/4/2026. 30/4/2026 કયો વાર હશે? એ આપણે જો શોધવું હોય તો હવે આપણી જે રીત છે એ રીત પ્રમાણે આપણે કરીએ. પહેલા તો વર્ષના છેલ્લા બે અંક 26, વર્ષના છેલ્લા બે અંક. ત્યાર પછી શું લેવાનું છે આપણે? જે મહિનાનો કોડ. હવે 04 જે છે 033 614 625 035 આ આપણો મહિનાનો કોડ છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ માટે કયો આવશે? 6 મહિનાનો કોડ. ત્યાર પછી શું કરવાનું છે આપણે કે આ જે તારીખ છે ને એ તારીખમાં છે 26 છે, છેલ્લા બે અંક એને 4 વડે ભાગવાના છે. 26 ને 4 વડે ભાગતા. હવે 4 એકા 4, 4 દુ 8, 4 12, 4 ચોકુ 16, 4 પંચા 20, 4 છંગ 24. એટલે કે કેટલા આવશે? 6. ત્યાર પછી 30 તારીખ લખવાની છે આપણે. આપેલ તારીખ લખવી, એના સિવાય ભાગફળ વર્ષ આધારે. ત્યાર પછી આપણે બીજું શું બાકી રહ્યું છે? હવે સદીનો કોડ. તો 2025 ના જે વર્ષ હોય એના માટે કોડ કયો આવે? 06. હવે આનો સરવાળો કરવાનો છે. 6 6 12, 18, 18 ને 6 24, વધી 2 2 4, 4 ને 5 6 7, કુલ 74 સરવાળો આવ્યો. હવે આ 74 ને આપણે શું કરવાના છે? 7 વડે ભાગવા. હવે આ જે 74 સરવાળો આવ્યો એ 74 સરવાળાને 7 વડે જ્યારે ભાગીએ અને જે શેષ વધે એ શેષ આપણો જવાબ બનશે. 77 49, 7 8 56, 7 9 63, 7 ધાન 70. શેષ કેટલી વધી? 4. હવે 4 જે છે એ આપણી શેષ વધી છે, તો વાર જે છે 0 1 2 3 4. અહીંયા રવિવાર છે, અહીંયા સોમ, મંગળ, બુધ અને ગુરુ. તો આ જે તારીખ છે એ તારીખે જવાબ જે છે શું આવશે? ગુરુવાર. આ મુજબ આપણે તારીખ ઉપરથી વાર શોધી શકીએ છીએ. હવે આગળ વધીએ અને એક બીજો જે ખાસ ટોપિક પૂછાય છે કેલેન્ડરની અંદર જ કે આજે બુધવાર છે તો 21 દિવસ પછી કયો વાર હશે? આ મુજબના જ્યારે પ્રશ્ન હોય છે ત્યારે આપણે શું કરવાનું છે કે આ એક જેટલા દિવસ આપ્યા છે એ દિવસને 7 વડે ભાગી દેવાના. 21 આપ્યા છે, બરાબર, તો 7 વડે એને ભાગીએ. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21. અને જે શેષ છે એ કેટલી વધી? 0. આપેલ જે શેષ હોય એ શેષને આમાં ઉમેરી દેવાની, વારમાં ઉમેરી દેવાની. જે વાર કીધો હોય ને એમાં ઉમેરી દેવાની. તો બુધવારમાં 0 ઉમેરીએ બુધવાર જ આવે, એટલે કે 21 દિવસ પછી તો બુધવાર જ હશે, બરાબર. ત્યાર પછી એક બીજું એવું ઉદાહરણ જોઈએ કે આજે શનિવાર છે તો 52 દિવસ પછી કયો વાર હશે? ચલો, આના માટે આપણે શું કરવાનું છે કે જે 52 આપ્યા છે ને 52 ને 7 વડે ભાગી દેવાના છે. 77 49. શેષ કેટલી વધી? 3. આ 3 જે છે ને એ શનિવારમાં ઉમેરી દેવાના છે, એટલે કે
રવિ, સોમ અને મંગળ. તો આ મુજબ જે 52 દિવસ પછી જે છે કયો વાર આવશે? મંગળવાર. પછી મંગળવાર આવે. તો આ મુજબના જે કેલેન્ડરના જે અગત્યના જે દાખલા છે આજે મેં તમને સમજાવ્યા. કેટલાક ઉદાહરણો જે છે હું હવે પછી મારું જે કોમ્યુનિકેશન જે પેજ છે એની અંદર ટેલિગ્રામ ચેનલમાં પણ હું મૂકી આપીશ. આશા રાખું છું કે તમને કેલેન્ડરનો આ જે ટોપિક છે, આ બધા દાખલા જે છે સહેલાઈથી, ખૂબ જ સહેલાઈથી આવડી જ ગયા હશે. હવે પછી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.